મનની શાંતિ મેળવવા માટે આવ્યો છું ને. રોકવેલા સ્વામીજીથી પ્રભાવિત થયા. સ્વામીજીએ તેને તેની સંપત્તિનો લોકોના કલ્યાણ માટે ઉપયોગ કરવાથી સાચી શાંતિ મળશે તેમ જણાવ્યું. પરંતુ ત્યારે તો તેને આ વાત યોગ્ય ન લાગી. થોડા દિવસો બાદ તે ફરી સ્વામીજી પાસે આવ્યા ને પોતાની ઘણી સંપત્તિનું દાન કર્યું. તેનો લખનનો કાગળ સ્વામીજીને આપી કહ્યું, હવે તમારે મારો આભાર માનવો જોઈએ કે તમારા કહેવા પ્રમાણે મેં મારી સંપત્તિનું દાન કર્યું છે. સ્વામીજીએ કહ્યું, આભાર તો તમારે મારો માનવો જોઈએ કે મેં તમને સાચી શાંતિનો માર્ગ બતાવ્યો. ને પછી પાછળથી રોકફેલરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે આપણે જેટલી બીજાની સેવા કરીશું તેટલી આપણને વધારે શાંતિ મળશે. સ્વામીજીના ચહેરા પરની શાંતિ અને તેજ એ સાબિત કરી બતાવે કે તેઓ ઘણા પરોપકારી હતા. સદૈવ ભારત દેશ અને ભારતવાસી ભાઈ બહેનોની સેવા અર્થે કર્મ કરતા રહ્યા. સ્વામીજી પરોપકાર માટે સેવા અને ત્યાગને જ મહત્વ આપે છે. તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે અસ્થૈ તદપ્યસક્તોષી કર્તુમ મધ્યોગમાશ્રિતઃ સર્વકર્મફલત્યાગમ તતઃ કુરુ યથાત્મવાન શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાत् ધ્યાનાદ્ વિશિષ્યતે ધ્યાનાत् કર્મફલત્યાગઃ ત્યાગાत् શાંતિ નિરંતરમ. મન બુદ્ધિ પર વિજય મેળવીને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. ત્યાગથી જ પરોપકારની ભાવનાનો જન્મ થાય છે. ત્યાગથી જ પરમ શાંતિ મળે છે. ત્યાગથી જ પ્રેમ અને સેવાનો ઉદય થાય છે. વળી ભગવાન ગીતામાં 12મા અધ્યાયના 13 અને 14મા શ્લોકમાં સમજાવે છે કે દ્રષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદોષ સુખક્ષમી સંતુષ્ટ સતતં યોગી યથાત્મા દૃઢ નિશ્ચયઃ મય્યર્પિત મનોબુદ્ધિ યો મદ્ભક્ત સમે પ્રિયઃ. જે માણસ સ્વાર્થ વગર પ્રેમ કરે છે, હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા અહંકાર વગરનો છે, સુખ દુઃખમાં ચડ રહે છે, સંતુષ્ટ રહે છે, તે જ પરોપકાર કરી શકે છે અને તેવા પરોપકારી ભક્તો મને પ્રિય છે. સ્વામીજી કહેતા કે ગરીબોની સેવા કરો તેમાં જ નારાયણનો વાસ છે. તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસા મય્યેવ મનોસ્થ મયિ બુદ્ધિ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અતો ત્વં ન સંશયઃ. જે દરિદ્રને નારાયણ માનીને તેની સેવા કરે છે તેમાં સમગ્ર ચિત્ત પરોઈ દે છે અને તેવા ભક્તોને હું પૃથ્વીથી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. માટે પરોપકારી બનો. સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ફરતા શીખવે છે. જે અભ્યાસથી ઈચ્છા શક્તિનો પ્રવાહ તથા અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય તે છે કેળવણી. સાચું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું
અદ્ભુત ટ્રીમેન્ડસ રજૂઆત અહીં અમરાપુરી સંકુલમાં જીવીમાં ખાડું કરી દીધું એવી વિદ્યાભારતી સરસ્વતી વિદ્યાલયની કક્ષા 2 ની એટલે કે માત્ર 6-7 વર્ષની ઉંમરે આપની બેનની સામે ખૂબ જ સહજતાથી નિર્ભીકપણે લાંબી રજૂઆત કરતું વક્તૃત્વ આપવું એક હિંમતનું કામ છે. મિત્રો, આપણે સર્વે પણ વિચારી શકીએ છીએ કે આપણી યાદ શક્તિ સાથે મેચની સમક્ષ આટલા નાના કુમળા માણસમાં એને કેટલો ઉત્કૃષ્ટ બોધ યાદ રાખ્યો અને આપણી સમક્ષ ખૂબ જ હિંમતપૂર્વક રજૂઆત કરી એ ઉદાહરણીય છે આપણા વડીલો માટે પણ. અને આ માટે આપણને ગર્વ થાય છે. હજુ પણ શબ્દ શોધું નાખી સંહિતા નીકળે, શબ્દ શોધું નાખી સંહિતા નીકળે, કુવો એક ખોદું નાખી સંહિતા નીકળે. હજુ પણ ઝબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાં રાવણ પણ સીતા નીકળે છે. જેના હજુ હળ આપે ને તો આ ધરતીમાંથી સીતા નીકળે છે. તાળીઓના ગડગડાટ થી વધાવી લઈએ.